ઓમ નમો નારાયણાય. આવતીકાલે ગિરનાર ઉપર દિગંબર જૈન સમાજ દ્વારા મોટી સંખ્યામાં જ્યારે લોકો આવી રહ્યા છે અને પ્રશાસન અને સરકારને પોતાની બહુ જ સંખ્યા બતાવવા માટેનો આ બધા પ્રયાસ હોય એવું નિર્દેશ થઈ રહ્યું છે. પરંતુ મારે એ કહેવું છે કે મહાભારત અથવા તો ભાગવત એમાં કોઈ પણ કૃષ્ણ ભગવાનના પિતરાય ભાઈ નેમિનાથ હોય એવો સુદ્ધા ઉલ્લેખ માત્ર નથી. ઋષભદેવજીની જે કથા આવી રહી છે ભાગવતની અંદર, એમાં પણ ઋષભદેવ નામના કોઈ જૈન સંપ્રદાયની સ્થાપના થઈ હોય એવો કોઈ ઉલ્લેખ આવતો નથી. ઋષભદેવ નરનારાયણના ઉપાસના કરવા માટે હિમાલયની અંદર ગયા હતા. તો આવો જૈનોના મહાવીર સિવાયના કોઈ પણ તીર્થકર થયા હોય એવો એક પણ ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં ક્યાંય જોવા મળતો નથી. સનાતન વૈદિક સંસ્કૃતિ પરંપરાના શાસ્ત્રમાં જોવા નથી મળતો. અને ભગવાન કૃષ્ણના પિતરાય ભાઈ અને ભગવાન આ નેમિનાથ છે અને એના શરણ પગલાં અહીંયા છે. તો આ વિદ્વાનોને માટે તો બહુ વિશાળ છે કે આ લોકો પહેલેથી જ ઘણા વર્ષોથી હિન્દુ મંદિરો ઉપર પોતાના કબજા કરીને, ધર્મસ્થાનો ઉપર પોતાની આ ખોટા આક્ષેપો કરીને કબજા કરી અને એક વૈમનસ્ય ઊભું કરવાની આ માનસિકતા ઊભી કરી રહ્યા છે. બાકી જો નેમિનાથ નામના કોઈ વ્યક્તિ કાર્ય થયા જ નથી તો આ નેમિનાથ આવ્યા ક્યાંથી? આજે જુનાગઢ છે, પાલીતાણા છે, આપણે પાવાગઢ છે, તિરુપતિ છે, આ બધા મંદિર પર કૈલાસ ઉપર પણ પોતાનો દાવો કરે છે. તો કોઈ વિદ્વાન આગળ આવીને કોઈ હિન્દુ કે કોઈ વિદ્વાન શાસ્ત્ર કે ભાઈ આની સાથે શાસ્ત્ર જ કરી શકે નહીં. આવી રીતે દેશની અંદર હિન્દુઓની અંદર વિભાજન ઊભા કરીને જે વૈમનસ્ય ઊભું કરવાની કોશિશ કરી રહ્યા છે. આ જૈન જે છે, જૈન પરંપરાના તમે શાસ્ત્ર વાંચજો, સનાતન સંસ્કૃતિના એકદમ વિરુદ્ધ. રામને પણ મોક્ષમાં મોકલી દીધા, સીતાને પણ રાવણની દાસી ભવિષ્યમાં બનાવશે, રાવણ તીર્થકર થશે, ભગવાન કૃષ્ણ નરકમાં છે, પરશુરામ ક્રૂર હતા, એની માનો વધ શું કામ કર્યો? તમે જ્યારે ષષ્ઠી સકાલા પુરુષ પુસ્તકમાં તમે વાંચો હેમચંદ્રાચાર્ય કૃષ્ણ તમને ખ્યાલ આવશે. માતા સીતા ઉપર પણ પૂર્વજન્મમાં બળાત્કાર છે આવું કહે છે. હનુમાનજી પણ જૈન હતા. અંજની માતાએ તીર્થંકરની મૂર્તિની અપમાન કરવાથી એને જંગલમાં ભટકવું પડ્યું. આટલી બધી શાસ્ત્રોની અંદર વિકૃતિ કરીને, હિન્દુ મંદિરો ઉપર કબજા કરીને, સત્તા અને સંપત્તિના જોરે આજે જે કંઈ વૈમનસ્ય ઊભું કરી રહ્યા છે, શું આની સામે કોઈ આવે? આની સામે કોઈ બોલવા તૈયાર નથી. કોઈ વિદ્વાન, કોઈ શાસ્ત્રના અધ્યયન કરેલા વ્યક્તિઓ જે વિદ્વતાને પોતાના શિર ઉપર રાખી છે એવા કે ભાગવતમાં ક્યાંય ઉલ્લેખ છે કોઈ નેમિનાથનો? મહાભારતમાં ક્યાંય ઉલ્લેખ છે? શું ભગવાન કૃષ્ણ દેવાધિદેવ પરમાત્મા જેનો અવતાર સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કહેવાય, શું એ નરકમાં હોય? આટલી બધી વિકૃતિ ઊભી કરીને આજે જે જુનાગઢની અંદર જે પ્રશ્ન ઊભો થઈને જ્યાં અરાજકતા ફેલાવવા માટે પાલિતાણા તો પોતે કબજામાં કરી લીધો, નીલકંઠ મહાદેવ ઉપર કબજો કર્યો, પ્રગટનાથ મહાદેવ ઉપર કબજો, આજે ઉપર પૂજા અર્ચના બધું બંધ કરાવ્યું. અને એવી જ સ્થિતિ જુનાગઢની અંદર ઊભી થઈ રહી છે. અહીંયા શ્વેતાંબરો છે અને અહીંયા દિગંબરો છે. આ બંનેની મિલીભગતથી હરેક ધર્મસ્થાનો ઉપર, વૈદિક ધર્મસ્થાનો ઉપર પોતાના કબજા કરવા માટેનો આ એક મોટું ષડયંત્ર વર્ષોથી ચાલી રહ્યું છે. એટલે સાધુ સંતો અને ખાસ કરીને હિન્દુ નેતાઓને થોડીક તો તમારી આંખો ઉગાડો. શું થઈ રહ્યું છે આ બધું? શું એની સામે બેસીને કોઈ ચર્ચા કરવાવાળું કોઈ નથી? આજે હજારોની સંખ્યામાં જો આવવાની ધમકી મારતા હોય ને ગિરનાર ઉપર આવે પ્રશાસન, એનું છે અત્યારે એમ કહો તો ચાલે. કારણ કે આ હર્ષભાઈ સંઘવીને તો સ્પેશિયલ એના માટે જ મૂકવામાં આવ્યા છે. અમારી પાલિતાણામાં પણ કોઈ વાત સાંભળવા નથી, તો જુનાગઢમાં તો ક્યાંથી સાંભળે? એટલે કોઈ પણ સનાતનનો કોઈ પણ કાર્યક્રમ પાલિતાણાની અંદર પણ થવા દેતા નથી. અને એવી જ રીતે આ દિગંબરો જે ઊભા થયા છે એને પણ જુનાગઢની અંદર આ જ હાલત કરવાના છે. એટલા માટે મારે બધા સાધુ સંતોને મારી નમ્ર વિનંતી છે, આપ જાગો, આગળ આવો. હે હિન્દુઓ, તમારે પોતાની લડાઈ લડવી છે. હિન્દુઓએ ક્યારેય કોઈ દેરાસર ઉપર કબજો નથી કર્યો. કોઈ હિન્દુને દેરાસરની વિરુદ્ધ એવું કાર્ય બન્યું નથી. પણ મંદિર ઉપર જ વિરોધ કેમ હોય છે આ જૈનોનો? તારું મારું હૈયારું, મારું મારા બાપનું. જો હિન્દુ ના હોય તો કોઈ દેરાસર પર દાવો કરે ને.
મંદિરોને વિવાદિત કરીને પોતાનું સ્થાન સુરક્ષિત કરીને બધી જ જમીન હડપ કરવા માટેનો જે પ્રયાસ થઈ રહ્યો છે એના ઉપર બહુ ચિંતા અને ચિંતનનો વિષય છે. એટલે આ વિષયને ધ્યાનમાં રાખી મારે બધાને કહેવું છે, વિદ્વાન સાધુ સંતોને પણ કહેવું છે, બ્રાહ્મણોને પણ કહેવું છે, ક્ષત્રિયોને પણ કહેવું છે કે ક્ષત્રિયોને આગળ કરી અને તીર્થંકરો બધા ક્ષત્રિયો થશે આવું એક તૂત ઊભું કરી અને એક ક્ષત્રિય બ્રાહ્મણ વેશ આ બધાની અંદર એક હિન્દુ વૈદિક પરંપરાની અંદર વિક્ષેપ કરી અને પોતાનું આ વેપારી શાસન ધરાવવાના મોટા પ્રયાસો થઈ રહ્યો છે. એટલે મારે બધાની વિનંતી છે, બધા જાગો. હરિ ઓમ તત્સત. જય ગુરુદત્ત.